સુરતથી સમાચાર મળ્યા છે કે ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં આજે ખેડૂત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલી જુદી જુદી માંગણીઓને લઈ ગુજરાત ખેડૂત સમાજ સતત લડત આપતો રહ્યો છે। હાલમાં કચ્છના ખાવડાથી નવસારી જતી વીજ લાઇન વિરુદ્ધ શરૂ થયેલું આંદોલન વેગ પકડી રહ્યું છે। સરકારને પ્રતિનિધિઓ મોકલી વાત કરવી પડી હતી। આજે કામરેજના ગાય પગલામાં ખેડૂત ચેતના મહાસંમેલન યોજાયું, જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી ખેડૂતોએ જોડાણ કર્યું હતું। સંમેલનમાં વીજ ટાવર, પાણી બંધ કરવાનો નિર્ણય સહિત કુલ 35 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। ખેડૂત આગેવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધ નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે। एक चेतना जागृति सम्मेलन लिया, उसमें यहाँ के किसानों को उनके जमीन के बारे में जो भी उनकी शिकायतें हैं, पावर आ रहा है, सिंचाई का विषय है, इन सबसे सरकार जो तकलीफ दे रही है उसके बारे में आज यहाँ पे निर्णय लिए गए कि हमको